સો હેલો નમસ્કાર મિત્રો, જીજે કાર્સ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તમે પણ સારા ભાવે સારી સેકન્ડ હેન્ડ ગાડી લેવા માંગતા હોય તો અત્યારે તમે સાચા વિડીયો પર આવી ગયા છો. અત્યારના ટાઈમમાં જે પણ લોકો સેકન્ડ હેન્ડ ગાડી લેતા હોય તો એમને જોઈએ ગેરંટી કે ભાઈ ટ્રસ્ટેડ ગાડીઓ કઈ જગ્યાએ મળશે જેમાં એન્જિન ખુલેલું ના હોય, એકદમ ગેરંટીવાળી ગાડીઓ હોય. તો આજના વિડીયોમાં તમને એક એવી જગ્યાએ લઈને આવી ગયા છીએ. અત્યારે આપણે છીએ અમદાવાદમાં આવેલા સ્પીની હબમાં, જે સેકન્ડ હેન્ડ ગાડીઓના એક મોટા ડીલર છે. અત્યારે આપણી જોડે છે અહીંયાથી એમના હબ મેનેજર સંજયભાઈ. કેમ છો સંજયભાઈ? મજામાં. યસ. હવે એકવાર આપણી સ્પીની વિશે ઇન્ટ્રોડક્શન આપણા વ્યુઅરને. સ્પીની એક યુઝ કાર બેઝ કંપની છે જે ટોટલ ઓવર ઇન્ડિયામાં 75 સિટીમાં બિલોંગ કરે છે ગાડી વેચવાનું. યસ. ને અમે મોસ્ટ ઓફલી અને નોન એક્સિડેન્ટલ ગાડી વેચીએ છીએ, જેમાં મીટર ટેમ્પર્ડ ના હોય, એન્જિન ગિયરબોક્સનું કામ થયેલું ના હોય ને એક્સિડેન્ટલ ગાડી ના હોય મોસ્ટ ઓફલી. બિલકુલ બરાબર. ને આપણે ટેક્સી પાર્સિંગ રાખતા જ નથી ગાડી. આપણી જોડે ગાડી જે મોસ્ટ ઓફલી હોય છે એ સેડાન, હેચબેક અને એક્સયુમાં ગાડીઓ સેલિંગ કરીએ છીએ. યસ. મતલબ મોસ્ટ ઓફ કસ્ટમરની ગાડીઓ અહીંયા અવેલેબલ. મિનિમમ આપણે કેટલી ગાડીઓ હશે આ હબ ઉપર અત્યારે? હા ઉપર અત્યારે 350 ગાડીઓ છે અમારી જોડે. યસ. અત્યારે આપણે એકવાર લોકેશન બી કહી દેજો આ હબનું. આ હબનું લોકેશન છે વૈષ્ણોદેવી સર્કલ નિયર ગોતા. યસ. એસજી હાઈવે ઉપર છે અમદાવાદ. યસ. બરાબર. અહીંયાથી જો તમારે ગાડી કઈ રીતે લઈ શકો બધી જ પ્રોસેસ તમને વન બાય વન આપણે બતાવવાના છીએ. આપણે કયા બજેટની ગાડીઓ રહેતી છે અહીંયા? ગાડી મોસ્ટ ઓફલી બજેટથી 1.5 લાખથી સ્ટાર્ટિંગ થાય છે, 15 થી 16 લાખ સુધી જાય છે. યસ. જેમાં એમાં મોસ્ટ ઓફલી પ્રીમિયમ ગાડી બી કવર અપ થઈ જાય છે. યસ. ઓકે. તો આપણે હવે અહીંયાથી ગાડી તમે કઈ રીતે લઈ શકો છો બધી જ પ્રોસેસ તમને બતાવીશું. તો ચાલો તમે વિડીયો એન્ડ સુધી જોતા આવી. આ બાજુ આપણે કહેતા હતા, આ બાજુની જે બિલ્ડિંગ અહીંયા કસ્ટમર આવશે તો કઈ જગ્યાએ આપણે જશે એ બી થોડું સમજાવી દો. આપણે અત્યારે જે કસ્ટમર આવશે સૌથી પહેલા ડિસ્પ્લેમાં જશે. ડિસ્પ્લે રૂમમાં લઈ જશે. ડિસ્પ્લે રૂમમાં લઈ જશું. ઓકે. ડિસ્પ્લેમાં રિસેપ્શન છે, રિસેપ્શન ઉપર તમારો કોન્ટેક્ટ નંબર લખવાનો રહેશે અને કસ્ટમરનું નામ લખવાનું રહેશે. ઓકે. પ્રોપરલી પછી એમને આરએમ અલોકેટ થઈ જશે. આરએમ નું કામ છે કે આખી ગાડી બતાવવાની, જેટલી બી છે ગાડી અહીંયા અવેલેબલ છે કસ્ટમરની રિક્વાયરમેન્ટ પ્રમાણે. ઓકે. કસ્ટમર કહે છે કે અમારે હેચબેક જોવી છે, સેડાન જોવી છે કે એક્સયુવી જોવી છે, એ પ્રમાણે અમે ગાડી અહીંયા બતાવીએ છીએ એમને. યસ. ને એમના બજેટ પ્રમાણે ગાડી સજેસ્ટ કરીએ છીએ કે આ બજેટમાં આ ગાડી તમને અહીંયા મળશે. બિલકુલ. એ તો આપણે બતાવીએ છીએ. આ બાજુનું બિલ્ડિંગનું તમે હમણાં કહેતા હતા કઈ ગાડી સેલ કરવી તો અહીંયા જે બિલ્ડિંગ છે આમાં ગાડી સેલિંગનું આખું ડિપાર્ટમેન્ટ છે. એ કસ્ટમરના ઘરે બી અમે ચેક કરીને સેલ આઉટ કરી શકે છે કસ્ટમરને. પણ કસ્ટમર એવું છે કે તમે રૂબરૂ આવીને કે તમે કેટલા પોઈન્ટ ચેક કરો છો, કેવી રીતે ચેક કરો છો, રૂબરૂ આવીને બી ગાડી સેલિંગ કરવી હોય તો અહીંયા આવીને સેલિંગ કરી શકો છો. મતલબ જે લોકો ગાડી વેચવા માંગતા હોય તમારી ગાડીનો રેટ જાણવો હોય કેટલામાં જશે તો અહીંયા આવી જજો. તમને ગાડીનું પ્રોપર ચેક કરીને રેટ બી મળી જશે. હવે આપણે એમના ડિસ્પ્લે રૂમમાં જઈશું, ત્યાં જઈને તમને થોડી બીજી સિસ્ટમ સમજાવી દઈએ. આ બી થોડું સમજાવી દેજો. આ જે 5 પોઈન્ટ ઉપર કંપની કામ કરે છે, 200 પોઈન્ટ ઉપર ઇન્સ્પેક્શન થાય છે. આખી ગાડી ચેક પોઈન્ટ છે અમારે 200. 1 વર્ષની વોરંટી આપીએ છીએ અમે. ઓકે. અને 5 ડે મની બેક ગેરંટી છે કે તમને 5 દિવસમાં ગાડી પસંદ ના આવે તો તમે 5 દિવસમાં પાછી આપી દે શકો છો. અને એમાં કન્ડિશન છે કે તમે 5 દિવસ અને 300 કિલોમીટર હોવા જોઈએ. યસ. હવે અહીંયા કેવું અસોર્ટ ફિક્સ પ્રાઇસ ઉપર કામ કરે છે. હા બસ હું એ જ તમને પૂછવાનો હતો તો કદાચ કોઈ એપ્લિકેશન ઉપર તમારી રેટ જોઈને આવ્યું તો અહીંયા રેટ થઈ જશે નેગોશિયેબલ કઈ રીતે? ના, આપણું જે ફિક્સ પ્રાઇસમાં છે. ચાહે કસ્ટમર 1 લાખની ગાડી લેવા આવે કે ચાહે કસ્ટમર 5 લાખની ગાડી યા 15 લાખની ગાડી લેવા આવે, બરાબર સેમ પ્રાઇસ રહે છે ગાડી કસ્ટમર માટે અને સેમ બિહેવિયર, સેમ અપોઇન્ટમેન્ટ એમને મળે છે. યસ. બરાબર. તો તમે જોઈ લો પેલી બાજુ એક કસ્ટમર છે, કદાચ એમને અહીંયા એક આરએમ અપોઇન્ટ થઈ ગયા તો ડિલિવરી એમ. હા, એક કસ્ટમર છે એમની ડિલિવરી બી છે અત્યારે આઈટેનની. ઓકે. બરાબર. તો ડિલિવરી બી આપણે તમને થોડી કવર કરશું. બાકી આપણે હમણાં વાત કરતા હતા કે ભાઈ ગાડી કઈ રીતે આપણી બાય થાય, કઈ રીતે ટ્રસ્ટેડ હોય એ જોવા માટે આપણે કઈ સર્વિસ સેન્ટર કરતા કઈ? યસ, સર્વિસ સેન્ટરમાં તમને બતાવી દઉં કેટલા પોઈન્ટ કેવી રીતે ઇન્સ્પેક્શન થાય છે ગાડીનું આખું, જે અમે ખરીદીએ છીએ ત્યાંથી. યસ. ને સેલિંગ સુધીની આખી તમને જર્ની બતાવી દઉં. ઓકે. ચલો આવી. સંજયભાઈ ડિસ્પ્લે આપણે જોઈ લીધું. હવે શું તમે કહેતા હતા બતાવવાનું કઈ? જે ડિસ્પ્લે જોયા પછી જે અમે ગાડી બાઇંગ કરીએ છીએ ને એની જે પ્રોસેસ છે બાઇંગ કરવાની, એ કેવી રીતે બાઇંગ કરીએ છીએ, કેટલા પોઈન્ટથી ગાડી ચેક થાય છે, એ અમારા અત્યારે ટેકનિશિયન ચેક કરે છે. કે આખી ગાડી જે ચેકિંગ પોઈન્ટ છે અહીંયા ચેક થાય છે. એમાં એન્જિન, ગિયરબોક્સ, એક્સિડેન્ટલ એ બધું જ મીટર ટેમ્પર એ ગાડી છે કે નહીં એ આખી પ્રોસેસથી ચેક થાય છે. અહીંયા ચેક અત્યારે ચાલુ આપણે 200 પ્લસ પોઈન્ટ કહેતા હતા. યસ, 200 પ્લસ પોઈન્ટથી ગાડી ચેક થાય છે અને જો વેરીફાઈ થશે, ક્વોલિફાઈ થશે આપણા પેરામીટરમાં, ઓકે, તો અહીંયા આપણા હબમાં આવશે. યસ, આપણા હબમાં આવશે. યસ. તો ગાડી તમે મતલબ અહીંયા જેટલી બી ગાડીઓ હોય તમને 100% ટ્રસ્ટેડ ગાડીઓ જોવા મળી જશે. અને અહીંયા કદાચ આપણે જે સેલિંગનું કહેતા હતા તો અહીંયા આ જોયા પછી એમનો રેટ બી આપી દેવામાં આવશે જે બી. યસ, જે બાઇંગ કરવા આવે છે એમને ગાડી ચેક કર્યા પછી વિધિન 4 અવરમાં એમને રેટ આપવામાં આવે છે કે ગાડીનો તમારો આ પ્રાઇસ મળશે તમને. યસ. તો જે લોકો સેલ કરવા માંગતા હોય તો સેલ કરવા બી અહીંયા આવી શકો છો. ગાડી તમે અહીંયા સારા રેટ ઉપર સેલ બી કરી શકો છો. ચલો આપણે જઈશું પેલી બાજુ ગાડીઓ જોઈ લઈએ થોડી. ચલો. સો મિત્રો ફાઇનલી આપણે યાર્ડમાં આવી ગયા છીએ. અહીંયા તમને અત્યારે આપણે છીએ સેડાન્સ વાળા સેગમેન્ટમાં. સંજયભાઈ આપણો જોડે સેડાન્સમાં કેટલી ગાડીઓ છે? સેડાનમાં બોલે 60 પ્લસ ગાડીઓ છે આપણી જોડે. પેલી બાજુ તમે બતાવી દો ખાલી આખું રાઉન્ડ કરી. અહીંયા આખી લાઈન, આ બાજુની સામેવાળી લાઈન, આખી અહીંયા સેડાન્સ ગાડીઓ તમને જોવા મળી જશે.
સેડાન્સમાં શરૂઆત કે લઈ કરશું કહો? શરૂઆત આપણે ડિઝાયર થી કરીએ. ડિઝાયર, યસ. ડિઝાયર છે આ 2017 ની ગાડી છે. ઓકે. ઓટોમેટિક ગાડી છે, ડીઝલ વેરિયન્ટમાં છે. યસ. ડીઝલ માં અત્યારે ડિમાન્ડ હાઈ ચાલે છે. યસ. ફર્સ્ટ ઓનર ગાડી છે. યસ. ને આ ગાડીનું એકચ્યુઅલ અત્યારે પ્રાઇસ આપણે લાગેલી છે 5,05,000 રૂપિયા રાખેલી છે. 5,05,000 માં તમે જોઈ શકો છો ન્યુ શેપ વાળી ગાડી. આ 4 સિલિન્ડર માં કદાચ આવતી હશે. 4 સિલિન્ડર માં છે. અત્યારે નવી આવે છે 3 સિલિન્ડર માં છે. આ 4 સિલિન્ડર માં છે. યસ. તો જે લોકોને 4 સિલિન્ડર ગાડી જોઈતી હોય તો ડિઝાયર અત્યારે સ્પીનીમાં પડી છે અમદાવાદમાં. તમે આની ડિટેલ લઈ શકો છો. બાકી સેડાન્સમાં આપણે બીજી કઈ ગાડી કહેતા હતા આપણે? આપણી સેડાનમાં બધી ગાડીઓ છે. સેડાનમાં તમે જોવા જઈએ તો હોન્ડા સિટી છે, સિયાઝ છે, સ્લાવિયા છે, સ્કોડા રેપિડ છે. તમને બધી મોસ્ટ ઓફ કેટેગરીમાં મોસ્ટ ઓફ દરેક ગાડી તમને જોવા મળી દરેક કંપનીની સેડાન ગાડી જોવા. બીજું તમે કોઈ સિયાઝ આપણે બતાવતા હતા આ બાજુ? સિયાઝ ગાડી કઈ છે? સિયાઝ છે, આ વ્હાઇટ પડી છે. સિયાઝ છે. ઓકે. અભી 2019 ની ગાડી છે. ઓકે. બરોબર. આ લાગેલી છે 5,40,000 રૂપિયા ભાવ રાખેલો છે. ઓકે. 85,000 ચાલેલી છે. હાઇબ્રિડ. યસ. ફર્સ્ટ ઓનર છે ગાડી સર. ફર્સ્ટ ઓનર GJ 27 પાસિંગ વ્હાઇટ કલર તમે જોઈ શકો છો. બાકી સિયાઝ અહીંયા બાજુમાં બીજી 2-3 સિયાઝ છે ને આપણી જોડે. સિયાઝમાં બી 10 થી 15 સ્ટોક પડ્યો છે. 10 થી 15 ગાડીઓ તમને સિયાઝ તમારે જોઈતી હોય તો અહીંયા તમને જોવા મળી જશે. આપણે મોસ્ટ ઓફ થોડી ગાડીઓની ડિટેલ આપીશું જેથી કરીને વિડીયો આપણો શોર્ટ રહે. પેલી બાજુ જઈએ આપણે, એ બાજુ બી ગાડીઓ બતાવીએ. પેલી બાજુ આપણે તમે RM નું કહેતા હતા, કસ્ટમરનું શું આપો? હા, જે કે RM જે આખી કસ્ટમરને આખી ગાડીનું રિવ્યુ બતાવે છે. જે ગાડીમાં જે ગાડીની પ્રાઇસ છે, ગાડીની ડિટેલ આખી સમજાવે છે RM. યસ. બરાબર. જેમ કે પેલી બાજુ કોઈ કસ્ટમર છે તો એમને કદાચ આ વાળી ગાડીની કદાચ હમણાં ટેસ્ટ ડ્રાઈવ પૂરી થઈ છે. હવે બીજી ગાડી એમને જોઈતી હોય તો એ લોકો ગાઈડ કરી દેશે આગળ. જેમ કે બીજી ગાડી તમે જોઈ લો, અહીંયા તમે આવશો તો આ રીતે તમને પ્રોપરલી ગાઈડન્સ મળી જશે અને તમારે જે બી ટેસ્ટ ડ્રાઈવ લેવી હોય ગાડીની એ તમને પ્રોપર મળી જશે. સંજયભાઈ, આપણે હોન્ડા સિટી ગાડી બહુ બધા લોકો માંગતા હોય તો હોન્ડા સિટીમાં આપણા જોડે કેટલી ગાડીઓ અવેલેબલ છે? હોન્ડા સિટીમાં બી મારા પાસે 7 થી 8 ગાડીઓ પડી છે અત્યારે હાલ ફ્લેશ સ્ટોકમાં. બરાબર. જેમ કે આની શું ડિટેલ? આ જે છે હોન્ડા સિટી છે. આ જે ગાડી છે 2021 ની ગાડી છે. ઓકે. બરાબર. ને આ ગાડી ચાલેલી છે 34,000 કિલોમીટર ચાલેલી છે. બરાબર. ને 7,83,000 ભાવ રાખેલો છે. ફર્સ્ટ ઓનર છે, મેન્યુઅલ ગાડી છે. યસ. ટોપ મોડલ રહેશે? યસ સર, ટોપ મોડલ. સનરૂફ. વિથ સનરૂફ. સનરૂફ વાળી ગાડી છે, તમે જોઈ શકો છો. આ બાજુ પેલા લોકો પાછા આ બાજુ આવી ગયા તો વાંધો નહીં. આપણે આના પછી બીજી કઈ ગાડી બતાવવાનું કહેતા હતા? તમે આના પછી એક મારી જોડે વર્ના છે. યસ. વર્ના. હા, વર્ના બી ની બી બહુ ડિમાન્ડ હોય છે. એમાં ખાસ કરીને બધા લોકો બ્લેક વર્ના બહુ મતલબ માંગતા હોય છે. આ વર્ના છે. યસ. ડાર્ક કલરમાં શું આની રીતે? GJ સૌથી મેઇન ચીજ તો આમાં બ્લેક કલર છે. એટલે બ્લેક કલરની હાઈ ડિમાન્ડ રહે છે વર્નાની. બિલકુલ. બરોબર. ને આ ટર્બો છે 1 લીટરમાં. યસ. બરોબર. કયું મોડલ છે? 2022 નું છે. 42,000 ચાલેલી છે. યસ. ને 11,57,000 પ્રાઇસ રાખેલી છે. યસ. સનરૂફ વાળી. યસ, સનરૂફ. સનરૂફ વાળી ટોપ એલોય વ્હીલ, સનરૂફ, ટોટલી પ્રોજેક્ટર હેડલેમ્પ, ફૂલી લોડેડ ગાડી રહેશે. કઈ કીધું આપણે મોડલ? 2022 ની ગાડી છે. 22 ની. ફર્સ્ટ ઓનર. યસ સર. ડીઝલ, પેટ્રોલ? આ ગાડી છે પેટ્રોલ. યસ. પેટ્રોલમાં રહેશે. કન્ડિશન તમે જોઈ લો, ટીપ ટોપ કન્ડિશનમાં. જે કીધું આમાં ગેરંટી વોરંટી જે દરેક ગાડીમાં મોસ્ટ ઓફ એપ્લાય રહેશે જ ને? યસ. 5 દિવસ સુધી રિટર્ન પોલિસી છે. આ બધી જ તમને અહીંયા સર્વિસ ટોટલી મળી જશે. હવે આપણે તમને સેડાન્સ થોડી બતાવી દીધી. હવે પેલી બાજુ આપણે તમને થોડી SUV ગાડીઓ બતાવી. સંજયભાઈ, આપણે હવે કઈ ગાડીઓ જોઈશું? હવે આપણે XUV સેક્શનમાં આવી ગયા છે. યસ. XUV સેક્શન છે આખો. ઓવરવ્યુ જોઈ લો તમે. યસ. પાછળ તમે બતાવી દો છેક સુધી. કેટલી ગાડીઓ હશે આપણા XUV માં? 90 પ્લસ છે. 90 પ્લસ ગાડીઓ. 90 પ્લસ ગાડીઓ તમને જોવા મળી જશે. બજેટ કેટલું કહેતા? બજેટ 5.5 થી ચાલુ થાય છે તો 15.5 લાખ સુધી છે XUV સેક્શનમાં ગાડીઓ. યસ. મતલબ બ્રાન્ડમાં મોસ્ટ ઓફ દરેક બ્રાન્ડની ગાડી દરેક બ્રાન્ડની ગાડી મારુતિ, MG. યસ. શરૂઆત કેટલાથી કરશું કો બતાવો? શરૂઆત આપણે સૌથી ફેવરેટ, બધાની ફેવરેટ ચાલુ કરીશું. ક્રેટા બહુ લોકો માંગતા હોય છે. શું ક્રેટાનું કહો? આ ક્રેટા છે. GJ 38 પાર્કિંગમાં છે. વ્હાઇટ કલરની ગાડી રહેશે. બરોબર. ડિટેલ કહો. આ સેકન્ડ ઓનર ગાડી છે. ડીઝલમાં છે. 2019 નું વેરિયન્ટ છે. 2019 સેકન્ડ ડીઝલ. યસ. બરાબર. ના, ઓટોમેટિક ગાડી છે. 91,000 ચાલેલી ગાડી છે. ઓટોમેટિકમાં રહેશે. યસ. 7,46,000 આની પ્રાઇસ રાખવામાં આવી છે. 7,46,000 માં સનરૂફ વાળી છે ને? ટોપ મોડલ. હા, સનરૂફ વાળી ટોપ મોડલ પ્લસ વોરંટી જે કંપનીની આવે છે મળશે ને તમને. મેઇન ચીજ કે હિસ્ટ્રીમાંથી કોઈ બી ગાડી લેશો ને તમે, ચાહે લાખની લો કે ચાહે 15 લાખની લો, તમને એક મેજર સર્વિસ કરીને આપવામાં આવશે. બરાબર. એ બેસ્ટ ઓપ્શન છે કે કોઈ ડીલર નહીં કરી આપતું. હમ મેજર સર્વિસ કરીને આપીએ છીએ હરેક ગાડીમાં. યસ, બિલકુલ. સર્વિસ તમારે નેક્સ્ટ 10,000 કિલોમીટર યા 1 વર્ષ પછી સર્વિસ કરાવવાનું રહે. ત્યાં સુધી કોઈ સર્વિસ કરવાની રિક્વાયરમેન્ટ રહેતી નહીં. યસ, બિલકુલ. પછી મેં આપણે ઘણી જગ્યાએ મેં જોયું અંદર કે ડ્રીમ ટુ ડિલિવરી એ શું?
એ કોઈ કસ્ટમર હોય છે જે ઘરમાં સરપ્રાઈઝ આપવા માંગતો હોય ગાડીને ફેમિલીને કે મેં ગાડી લીધી છે સરપ્રાઈઝ આપી છે યસ તો આપણે એક ડ્રીમ હોમ કરીને ડિલિવરી આપીએ છીએ યસ જે કસ્ટમરને એમના ઘરે અને એમને સિક્રેટમાં એમને ફેમિલીને ગાડી શો કરે એવી રીતે અમે સજાઈને ગાડી મતલબ પ્રોપર આપણી ગાડી જઈને ત્યાં ડિલિવર કરી દે ડિલિવરી જેમ ફૂડ ડિલિવર ઓનલાઈન પ્રોડક્ટ બધા મંગાવીએ રીતે એવી રીતે જ અમે Yes, એમાં શું રહેશે ક્રાઇટેરિયા મિનિમમ કેટલી રેન્જમાં આપણે કરતા જે આ 40 કિલોમીટર રેન્જમાં અમે તમને ગાડી ઘરે પ્રોવાઈડ કરીએ છીએ તમે હોમ ડિલિવરી મંગાવો છો યસ પછી રિટર્નનું બી કહેતા કદાચ પસંદ ના આવે તો એમાં પછી પસંદ ના આવે જેમ કે એક તરફથી આ ફૂડ જેવું છે કે તમે કોઈ બી વસ્તુ મંગાવી સપોઝ તમને ઓનલાઈન પસંદ નહીં આવી ને તમે આપ્યો પાછી તો બી રિટર્ન આપી શકો 5 દિવસની પોલિસી છે જ અમારી સ્પીની યસ એનો કોઈ ચાર્જિસ કોઈ ચાર્જિસ નથી કોઈ ચાર્જિસ રહેશે નહીં બરાબર અત્યારે આપણે એસયુવી સેગમેન્ટમાં છીએ બીજી કઈ ગાડી બતાવવાની કહેતા હતા આપણે આ MG હેક્ટર છે આપણી જોડે યસ MG હેક્ટર GJ5 પાર્સિંગમાં છે ગાડી લાલ પરી તમે જોઈ લો ખાલી ગાડી રેડ કલરમાં હશે શું ડિટેલ આની કહો આ 2019 ની છે આ ફર્સ્ટ ઓનર ગાડી છે યસ બરોબર 2019 ફર્સ્ટ ઓનર અને 36,000 જ ચાલેલી છે ડીઝલ મેન્યુઅલ ગાડી છે ઓકે બરોબર આની જે પ્રાઇસ રાખેલી છે એ 10,23,000 પ્રાઇસ રાખેલી છે 10,23,000 આ બી કદાચ ટોપ મોડલ જ છે સનરૂફ એલોય વ્હીલ બધું તમને મળી જશે બરાબર MG ની ગાડીઓ આમ બી ફૂલ્લી ફંક્શનલ ફૂલ્લી લોડેડ ગાડી હોય છે તો તમારે જો ફંક્શન વાઇઝ ગાડી લેવો તો MG હેક્ટર બી અહીંયા અવેલેબલ છે MG કદાચ આપણે જોડે 3-4 ગાડીઓ તો અહીંયા છે ને વધારે છે આપણી જોડે 10 પ્લસ ગાડીઓ MG હેક્ટર તમને જોવા મળી જશે યસ બિલકુલ જોઈ લો આ બાજુ અલગ અલગ સેગમેન્ટની ગાડીઓ છે